સુરતમાં ખાડીપુર બાદ બેઠકોનો ધમધમાટ ચાલુ થયો છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ બેઠકમાં પહોંચ્યા। સર્કિટ હાઉસ ખાતે કામગીરી સંદર્ભે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હાજર રહ્યા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ઓએસડી શાલિની અગ્રવાલ, કલેક્ટર તેજસ પરમાર પણ બેઠકમાં હાજર છે। સુરતમાં આવેલા ખાડીપુરના કારણે સૌ કોઈ લોકો હેરાન પરેશાન થયા હતા। લોકોને પારાવાર મુશ્કેલી અને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો, ત્યારે આવા લોકોને સરકાર તરફથી રાહત મળી રહે તે દિશામાં પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે અને હાલ બેઠકોનો દોર પણ છે તે ચાલી રહ્યો છે। ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુરતના અઠવાલાઇન્સી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે, જ્યાં મિટિંગ છે તે હાલ ચાલી રહી છે। હાલ જ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ જે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને હવે મિટિંગોનો જ્યારે દોર શરૂ થયો છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ મિટિંગમાં ઉપસ્થિત રહેવાના છે। તસવીરો સુરતના અઠવાલાઇન્સી સર્કિટ હાઉસ ખાતેની છે અને જોઈ શકાય છે તેમ કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે હવે જે બેઠક ચાલી રહી છે તે સ્થળ ઉપર હાલ જઈ રહ્યા છે। બેઠકની અંદર કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, સુરત મેયર માયા માવાણી, ધારાસભ્ય સંગીતા પાટીલ તેમજ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિત જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ અને સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ હાલ ઉપસ્થિત છે અને બેઠક જે ચાલી રહી છે તેમાં આ ખાડીપુરની સમસ્યાને લઈને જે હવે ચર્ચા બેઠક છે તે કરવામાં આવી રહી છે। ટૂંક જ સમયની અંદર જે મીડિયા બ્રીફ પણ કરવામાં આવી શકે છે, એટલે મીડિયા બ્રીફની અંદર જે ખાડીપુરને લઈને જે સ્થિતિ સુરતમાં ઉદ્ભવી હતી, ત્યારે આ સ્થિતિ જે ભવિષ્યમાં ન ઉદ્ભવે તેને લઈને પણ એક જે મેપ તૈયાર કરવામાં આવી શકે છે, કારણ કે અગાઉ પણ આ પ્રમાણેની મિટિંગો થઈ હતી અને મિટિંગ કરવા છતાં પણ આ વખતે સુરત શહેરમાં જે ખાડીપુર આવ્યું અને આ ખાડીપુરે સમગ્ર સુરત શહેરને ગબરોડ્યું છે, ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન છે તે નાનાથી લઈને મોટા વર્ગના વેપારીઓને થવા પામ્યું છે। ત્યારે આ તમામ બાબતોને લઈને સરકાર તરફથી આવા જે નાના મધ્યમ વર્ગથી લઈને જે વેપારીઓને કઈ રીતે આર્થિક રીતે મદદરૂપ કરી શકાય તે માટેની આ બેઠક છે તે આજે સુરત ખાતે મળી છે અને બેઠક બાદ છે તે હવે મહત્વની ક્યાંક જે જાહેરાતો પણ છે તે કરવામાં આવી શકે છે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।